સાઈડમાં મેન ચાલો રહેવા દઈએ આને. હાલો તમે યાર કેમ છો મિત્રો? ખૂબ મજામાં છે ને મજામાં જ રહેવાનું યાર. તો સ્વાગત છે બધાનું આજે ફરી વાર એક નવા વિડીયો સાથે. તો આજે આપણે સવારમાં બચ્ચાને છે આપણે થોડોક બહાર લઈ જવાનું છે, થોડોક હાથનો પાકો કરવા માટે બાઇક ઉપર. તો હજી આપણે બહુ ટ્રાય નથી કરવું, પહેલાં આપણે હાથનું એવું કરવાનું છે, એટલા માટે આપણે થોડોક બહાર આપણે જે કાલે જ્યાં ડેમમાં એ બાજુ આપણે લઈ જઈએ ખુલ્લા વિસ્તારમાં, તો એને પણ મજા આવે ને ખુલ્લા વિસ્તારમાં સારું પડે એમ. તો હાલો આપણે એ બાજુ બચ્ચાને અત્યારમાં લઈને જવાનું છે. તો આપણે ડેમ નજીકમાં છે, તો હાલો ત્યાં લઈને જઈએ. પહેલાં જેમ તો ચેનલ પર ન હોય ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો યાર, લાઈક કરી નાખજો. હાલો આપણે એ બાજુ જઈએ, પહેલાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો એ બાજુ જઈએ. તો આપણે અત્યારે આ બચ્ચાને લઈને આવી ગયા છીએ ડેમમાં. તો હાલો પાછો આપણે ઘરાની વ્યવસ્થિત, કારણ કે અત્યારે પવન છે એના કારણે કાંઈ હરખું ટ્રેન થતું નથી, એટલે હરખું હાથ ઉપર કંઈ બેસી શકતો નથી, ઉડી શકતો નથી. એટલે આપણે પવન છે થોડો ઘણો, એટલે કંઈ એડજસ્ટમેન્ટ હરખું થતું નથી. અને મને લાગે થોડુંક જે નાનું પડે બચ્ચું, એટલે આપણે પાછા અત્યારે વ્યા જઈએ. તો પછી પાછા આપણે લઈને આવશું. અત્યારે પવન ને એવું છે, કંઈ મેળ આવતો નથી. હાલ આપણે પછી પાછા આવશું. અત્યારે તો લઈને જઈએ છીએ આપણે. આવી રીતના એરિયા છે આવડે, તમને એકવાર કવર કરાવી દો એરિયા આવડે. અત્યારે પાછા આપણે લઈને ગયા છીએ ઘરે. તો હાલો આને મૂકી દઈએ અત્યારમાં. આવે ગયું હે અંદર. હાલો થોડુંક આજે ભૂખ્યું રાખશે, કારણ કે બહુ આપણે ધરવી દઈએ એટલે પછી હાથમાં નથી આવતો, ભૂલી જાય છે હાથમાં આવતા, એટલે બહુ ધરવી દઈએ નુકસાન પણ થાય છે. એટલે થોડુંક આપણે ભૂખ્યું રાખશું આજે. અત્યારમાં જ ખબર હોવા હાથ કરના પાછા નીરશું ને, તો અત્યારમાં ભૂખ્યું રાખીએ ને, કારણ કે થોડી ઘણી મને એવી માહિતી મળી છે, એટલે આપણે એની ઉપર થોડુંક આપણે ફોકસ કરીએ. એ રીતના આજે થોડું ઘણું ટ્રાય કરીએ આપણે. જો અત્યારે બંધ કરી દીધું છે પાછું. તો મિત્રો અત્યારે આપણે એક નાનું એવું સેટઅપ કરી છીએ. પહેલાં આપણે જે કુંડી છે કબૂતરને પાણી ખાલી થઈ જશે, અને એક ભાઈબંધનું કબૂતર આપણે અહીંયા આવ્યું છે, તમને બતાવી દઉં. અમે જશે લાલમાં થોડુંક એવડી જે આપણે એના સેટઅપનો રિવ્યૂ કરવા માટે ગયા હતા. એવડા ભાઈબંધનું છે થોડોક નજીકમાં છે, અહીંથી ત્યાંથી અહીંયા વ્યાસ કરવા માટે ક્યારેક તો આવેલું છે. અમે બેઠું છે, બાકી કુંડીમાં પાણી પણ ખાલી થઈ જશે. તો કરી દઈએ આપણે હાલો અત્યારમાં, કારણ કે તડકા જેવું બેક વાતાવરણ થઈ જશે, અને પવન પણ એટલે ઉડે છે આજે. હાલો પાણી પહેલાં ભરી દઈએ આપણે. તો મિત્રો આપણે આવડા સેટઅપની વાત કરી છે ડબ્બાવાળું છે એમાં. તો એમાં છે એમાં આપણે એક્સચેન્જ કરેલા છે. એમાં જે આપણે વ્હાઇટના કબૂતરના બચ્ચા હતા એવડે એમાં નાખેલા છે, એવડે તમને બતાવી દઉં. મિત્રો આપણે આવડા બીજા સેટઅપ ઉપર આવી ગયા છીએ, અને આમાં આપણે એક લાલ કબૂતર જગા પૂરેલું છે, અને બીજાના એક કબૂતર છે માળો બનાવે છે, અને બીજાના એકમાં બચ્ચા છે, અને બીજામાં એકમાં ઈંડા છે. ને ડિટેલમાં તમને બધા હાલો જોઈ લઈએ આપણે. તો જો આમાં જો તો કબૂતર જે માળો બનાવે છે, થોડી ઘણી હળીઓ ને એવું લાવતું સવારે જો કેટલો માળો બનાવી નાખ્યો છે. તો હળીઓ અહીં ખેતર છે બાજુમાંથી, ત્યાંથી લઈ આવે છે, આમાંથી અંદરથી ગોતીને નાખે છે આમાં એની મેળે. થોડીક બાકી આપણે નાખી લેતી નીચે, બાકી એની આશે લાવે છે અત્યારે તો હવે. અને બાકી આમાં છે લાલ આપણે જો, અને આમાં પૂરેલું લગભગ નથી, કાઢી નાખેલું છે. અને આમાં જોઈએ તો વ્હાઈટ ચોટીગરમાં છે જેના ઈંડા છે. તો 2-3 દિવસમાં લગભગ એના ઉપર ઈંડા ઉજરી જાય. આને 2-3 દિવસ થાય ઉજરતા જ, આને 2-3 દિવસ પછી ઉજરશે આના ઈંડા. તો એની 2-3 દિવસની વાર લાગશે જ. બાકી આમાં જો તો બચ્ચા છે, આમાં જો બચ્ચા બતાવે છે ને, 2 નીચે છે કબૂતર છે આ મોજાગરમાં. તો એના ઈંડા છે, ઈંડા તો હમણાં 2 દિવસ પહેલાં ઉજરા છે, અને બચ્ચા છે અત્યારે મોજાગર છે. તો કબૂતર આવડા જો આવી રીતના હા માળો એનો. બાકી આને જ તમને ખબર છે
માળો હમણાં બનાવે છે હજી તો એવી રીતનું છે જુઓ મિત્રો. આ મોજાગર કબૂતર પણ બહુ અઘરું છે જુઓ, બહુ મારે છે ચાલુ, બચ્ચા થઈ જશે એટલે હવે પેલા ન કઈ બહુ અટેક કરતો હવે તો કેટલું મારે છે બચ્ચા. હા એનું મોજાગર કબૂતર છે જોવા. તો જોઈએ આના બચ્ચા આપણે કેવા થાય છે, મોજાગર થાય છે કે એમ. તો એવી રીતનું છે. બાકી બાકી તો આજમાં છે પવન બહુ એટલે કાંઈ બરોબર અવાજ તમને કદાચ નહીં આવતો હોય પણ એડજસ્ટ થોડું ઘણું કરી લે, કારણ કે પવન એટલો બધો છે આપણે કાંઈ કરી તો એક નહીં. બીજું કબૂતર અહીંયા પકડ્યું છે તો એ મારે ચાલુ. જો આજે આપણે બચ્ચું ટ્રેન થાય છે ને એના આપણે કબૂતર છે આપણે બે, એનું બચ્ચું છે એવડી આપણા બે કબૂતર છે એનું વાઇટમાં. તો જો આવી રીતના છે બચ્ચા. તો આપણે નીચે ઉતરી જઈએ એકવાર જોઈને. આવી રીતના છે. તો મિત્રો આ કબૂતરને થોડુંક આપણે એડજસ્ટમેન્ટ કરીને જ છીએ. ચાલો રહેવા દઈએ આને, બચ્ચાને પાછું મારી નાખશે વધારે આપણે હળી કરશું ને તો નખ બખ હોતી જાય પછી એવી રીતના પછી બહુ હળી ન કરે, રહેવા દે તો રહેવા દઈશું આપણે. બાકી છે બહુ અઘરું જુઓ કેટલું અટેક કરે છે. પેલા આટલો બધો કઈ અટેક કરતું નહીં. આ જોયું તો મિત્રો આપણે ઉપર છત્રીની થોડીક વ્યવસ્થા કરવાની છે પણ હમણાં થોડાક દિવસ હજી કમી, કારણ કે હમણાં ટાઈમ છે નહીં આપણે એવો અને કંઈ પ્લાન છે નહીં કેવી રીતના બનાવવાની છે એમ. તો આપણે બનાવવાની છે પણ વાર લાગશે હજી થોડીક. બાકી આ છે ખાલી બધા જો. મિત્રો અત્યારે ઉપર થઈ જશે ને આ બચ્ચાને આપણે થોડું ઘણું પાણી પાઈશું અને બાજરીને ઉતું અહીંથી ખવડાવ્યું છે તો થોડીક ક્ષણ કરીશું. બસ આજે કરીને ફ્યુચરમાં તો આવી રીતનું તો બહુ ખવડાવી નથી એટલે આપણે રહેવા દઈએ, પાછું મૂકી દઈએ. આવી રીતના થોડું જવાનું છે ને તમે જાઓ પણ આ થોડુંક ભૂખ્યું હોય ને તો થઈને કરતો મેળા માલ પડતો. નખ બહુ કૂદે નીચે બેસી શીખ્યું છે. મિત્રો આવી રીતનું થયું છે. ખાતર તો જો કે શીખી ગયું છે. ઓલામાં આપણે બાજરો છે એની મારે ખાવા મળ્યું હતું હમણાં. બાજરોને એવું ખાય છે ઝીણી ઝીણી ચણ, મોટી ચણાને એવું તો કાંઈ ખાતું નથી. તો જો આવી રીતનું થયું છે. આજે લગભગ 7મા કેમ દિવસ છે. ચાલો મૂકી દઈએ પાછું અત્યારે. ગયા ભાઈ ગયા. હા ગયું. અત્યારે पास આપણે બચ્ચાને ખોલવા માટે આવી જશે. ઓ રોકી ભાઈ क्या नाम है आपका? रोकी भाई आ जाओ बाहर, आ जाओ बाहर, आ जाओ बाहर, आ जाओ आ जाओ आ जाओ यार आ जाओ. માઇન્ડ મિત્ર આ જાય તો આને છે ને આપણે થોડું ઘણું આપણે ટ્રેન કરવાનું છે. એના માટે એક મને ટ્રીક હાથ લાગી છે તો એનો આપણે ઉપયોગ કરી આની ઉપર આજમાવી કેવી રીતના રિએક્શન આવે છે એમ જોઈએ હમણાં. તો આને આપણે ચણાના દાણા લેવાના છે હમણાં. તો હાલ મિત્રો આપણે થોડોક દાણા પાણી કર્યું છે, થોડું ઘણું આપણે ટ્રેન કર્યું છે તો પાછું મૂકી દઈએ. પાણી પાઈ દીધું છે હમણાં તો પાણી પાઈને મૂકી દઈએ પાછા. મિત્રો આપણે અત્યારે કબૂતર માટે થોડાક દાણા પાણી દાણા લેવા પાણી એટલે એમાં આપણે દાણા થોડાક નાખી દઈએ. આમાં પહેલાં ટ્રાય કરી ખાઈ કે નહીં આપણે ખાતા નથી. સાલા સાસુ મારાને ટ્રાય કરી ખાઈ ગયો હતો. ભૂલથી આવી ગયો ઓલી ખાઈ છે મિત્રો ધીમે ધીમે. તો આને રહેવા દઈએ આપણે. આને દઈ દેવાનું લાલ બહાદુર શાસ્ત્રીને. મિત્રો આ છે આપણું લાલ કબૂતરિયાને આપણે નવરાવ્યું.
તો મિત્ર આવડો કબૂતર છે આપણે દાણા પાણીને કરી નાખ્યું છે. પાણી તો આમાં થોડું હજી છે પી લીધેલું છે અને તો એટલું રહેવા દઈએ આપણે. એવું લાગે તો ભરી જવું વાટકો આવડો છે સાફ કરી નાખીએ થોડુંક. મિત્રો પાણી આપણે તો વાટકો મૂકી દીધું છે ભરી નાખો સાઈડમાં અહીંયા કબૂતર. તો મિત્રો આને પાછું બંધ કરી દીધું છે આપણે. તો આવડો છે ચારનું મારવાનું ટ્રાય કરે છે અમને. બાકી તો કાંઈ છે નહીં આજમાં. જો કબૂતર અત્યારે વ્યાજી છે ખેતરમાં, કાંઈ દેખાતા ને ખેતરમાં નથી, ગાયબ થઈ ગયા છે બધા. તો મિત્રો આમાં તો અત્યારે કબૂતર બીજું બદલી ગયું છે. આમાં છે બચ્ચાની છે જોઈ ગઈ એકવાર આપણે અત્યારમાં પણ. જો આવી રીતના હે બંને. તો આને પાછું આપણે મૂકી દઈએ. જો આવી રીતનું એક છે કબૂતર વ્હાઈટ મજાગર અને ઓલું પણ મજાગર જ છે, બે મજાગર છે. તો મિત્રો આ છે બચ્ચું આપણે તો અત્યારે આપણે બહાર કાઢ્યું છે. હાલે હાલે તો મિત્રો કબૂતર તો આપણે અત્યારે ત્યાં બોલી ચારનો ખેતર આ બધા કબૂતર જતું ને એટલે મને એવું લાગ્યું એટલે જો બોલી બાજુ થાય ના. આપણે બાજરીનું જે ખળું હતું ત્યાં સરવા માટે વેચ્યા છે એવું મને લાગે છે ખેતરમાં. ના ઓલો પણ આપણે બાજરીનું ખળું હતું ત્યાં સરવા માટે ક્યાં આ ભાઈઓ જાય છે નો ના સરાય ખોટા આપણે અહીંયા બીજા બચ્ચા જો ડિઝાઇન ઓલું લાગતું ને જોરદાર ગયા છે જો બધા ગયા છે આપણે ખોટા આપણે. ચાલો મિત્રો બસ રાખશું. તો મળશું કાલે ફરી એક નવા વિડીયો છે ત્યારે. જ્યાં સુધી જેમ મિત્રો ગુજરાતી વાળને પસંદ આવતા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો યાર અને એક લાઈક કરી નાખજો. તો હાલો મળશું ફરી નવા વિડીયો સાથે કાલે. જય માતાજી, બાય.